શું થતું જો રશિયા પણ યુક્રેનની સામે ભારતની બ્રહ્મોસ મિસાઇલ અને તેના અદ્યતન વર્ઝનનો ઉપયોગ કરતો? શું યુક્રેનમાં પણ એવી જ તબાહી મચતી, એવી જ બરબાદી થતી જેવી ભારતે પાકિસ્તાનમાં માત્ર 3 દિવસમાં મચાવી દીધી હતી? ભારતે પાકિસ્તાનના 11 એરબેઝને માત્ર 23 મિનિટમાં કેવી રીતે ધૂળમાં મેળવી દીધા? એવું શું હતું, એ શું પ્લાન હતો જેનું નામ સાંભળીને પાકિસ્તાનનો પરસેવો છૂટી ગયો? તુર્કીના ડ્રોન્સે રશિયાને ખૂબ પરેશાન કર્યું હતું, પરંતુ ભારતે તેનો 100% સફાયો કરી દીધો. એવી સિસ્ટમ જો રશિયા પાસે હોત તો શું થતું? ઓપરેશન સિંદૂરમાં ભારતે એક કઈ ઘાતક રણનીતિ અપનાવી જે આજ સુધી કોઈ અપનાવી ન હતી? જો રશિયા આનો ઉપયોગ કરતું હોત તો યુક્રેનનું શું થતું? અને સૌથી મોટો સવાલ, શું ભારતની મિસાઇલ ટેકનોલોજી અને કાઉન્ટર ડ્રોન સિસ્ટમ એટલી ઘાતક બની ગઈ છે કે મોટા મોટા સુરમાઓ પણ પાણી ભરવા લાગ્યા છે? મિત્રો, આજે વાત થશે ભારતના એ હથિયારની જેનું નામ સાંભળતા જ દુશ્મનની રૂહ કાપી જાય છે. નામ છે બ્રહ્મોસ. બ્રહ્મોસ બ્રહ્મોસ આ માત્ર એક મિસાઇલ નથી, આ છે ભારતનું એ બ્રહ્માસ્ત્ર જે વિશ્વમાં કોઈ પણ દુશ્મન માટે સૌથી મોટી માથાની પીડા છે. તેની તાકાતનો અંદાજો આ વાતથી લગાવો કે આ અવાજથી લગભગ 3 ગણી સ્પીડે એટલે કે મેક 3ની સ્પીડે ઉડે છે. જ્યાં સુધી દુશ્મનને તેની ખબર પડે ત્યાં સુધી તો એ પોતાનું કામ પૂરું કરી ચૂકી હોય છે. વિચારો, આ મિસાઇલ 15 કિલોમીટરની ઊંચાઈ સુધી જાય છે અને પછી તેની અંતિમ ક્ષણોમાં સમુદ્ર કે જમીનની સપાટીને ચૂમતી હોય તેમ માત્ર 3 થી 10 મીટરની ઊંચાઈ ઉડીને દુશ્મનના રડાર સિસ્ટમનો ચકમો આપીને સીધું નિશાન પર લાગે છે. આને કહેવાય છે સી સ્કીમિંગ કેપેબિલિટી, જે તેને બનાવે છે અનસ્ટોપેબલ. પહેલાં તેની મારક રેન્જ લગભગ 290 કિલોમીટર હતી, પરંતુ હવે તેને વધારીને લગભગ 500 થી 800 કિલોમીટર સુધી કરી દેવામાં આવી છે. એટલે કે દુશ્મન હવે દૂર સુધી પણ સુરક્ષિત નથી. અને આ માત્ર જમીનથી જ નહીં, પરંતુ તેને યુદ્ધ જહાજો, સબમરીન અને ફાઇટર જેટ્સથી પણ લોન્ચ કરી શકાય છે. એટલે કે જમીન હોય, આકાશ હોય કે સમુદ્રની ઊંડાઈ, બ્રહ્મોસ ગમે ત્યાંથી લોન્ચ થઈને તબાહી મચાવી શકે છે. જેમાં 200 થી 300 કિલોનું વોરહેડ હોય, પછી તે પરંપરાગત હોય કે તેનાથી પણ વધુ વિનાશક હોય, તેને લઈ જવાની ક્ષમતા છે તેનામાં. અને નિશાન એવું કે 1 મીટર પણ ઇધર ઉધર નહીં. આને કહેવાય 1 મીટર CPE, સર્ક્યુલર એરર પ્રોબેબિલિટી, એટલે કે પિન પોઈન્ટ એક્યુરસી. પરંતુ રોકાઈ જાઓ, વાત અહીં ખતમ થતી નથી. હવે ચિત્રમાં આવે છે બ્રહ્મોસનો બાપ, બ્રહ્મોસ 2. આ એક હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે જેની ઝડપ લક્ષ્ય છે મેક 8, એટલે કે અવાજથી 8 ગણી ઝડપ. આ વિશ્વની સૌથી ઝડપી ક્રૂઝ મિસાઇલોમાંની એક બનવાને તૈયાર છે. તેની મારક ક્ષમતાનો અંદાજ લગભગ 1500 કિલોમીટરને ગણવામાં આવે છે. જરા કલ્પના કરો કે 1500 કિલોમીટર દૂર બેઠેલ દુશ્મન પણ હવે ભારતની પહોંચમાં હશે અને તેને ખબર પણ નહીં પડે મૃત્યુ ક્યારે તેના માથા પર આવી પહોંચ્યું. બ્રહ્મોસ 2માં પરંપરાગત રેમજેટ એન્જિનની જગ્યાએ ક્રેમજેટ એન્જિનનો ઉપયોગ થશે, જે તેને સતત હાઇપરસોનિક ઝડપ જાળવી રાખવાની તાકાત આપશે. અને સૌથી મોટી વાત, તેમાં રશિયાની લેટેસ્ટ ઝિક્રોન મિસાઇલ ટેકનોલોજી પણ સામેલ થવાની પૂરી સંભાવના છે. એટલે કે તબાહીનો ડબલ ડોઝ, ઝડપનો ડબલ ધમાકો. આ મિસાઇલ પણ પરંપરાગત અને અન્ય ખતરનાક વોરહેડ લઈ જવામાં સક્ષમ હશે. આ એક ગેમ ચેન્જર છે જે આગામી સમયમાં યુદ્ધના બધા નિયમો બદલી નાખશે. હવે જરા વિચારો, જો યુક્રેનના યુદ્ધમાં રશિયા પાસે ભારતની બ્રહ્મોસ જેવી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ હોત તો શું થતું? યુક્રેન યુદ્ધનું આખું દ્રશ્ય કદાચ કંઈ અલગ જ હોત. આને આપણે 3 મુદ્દામાં સમજીએ. પહેલો મુદ્દો, હવાઈ ઠેકાણાઓ પર કહેર. રશિયા યુદ્ધની શરૂઆતમાં યુક્રેનના કેટલાક એરબેઝ પર કેલિબર અને ઇસ્કેન્દર મિસાઇલોથી હુમલા કર્યા હતા, પરંતુ તે બધા રનવે કે વિમાનોને નાશ કરી શક્યું નહીં. જો બ્રહ્મોસ જેવી ઝડપ અને નીચી ઉડાન ભરતી મિસાઇલો હોત તો યુક્રેનની એરફોર્સના ઠેકાણાઓ પર સરપ્રાઇઝ હુમલા ક્યાંક વધુ જાનલેવા થઈ શક્યા હોત. સુપરસોનિક ક્રૂઝ મિસાઇલને રડાર પર પકડવા માટે અને રોકવા માટે ખૂબ ઓછો સમય મળે છે અને તેને ઇન્ટરસેપ્ટ કરવું લગભગ અશક્ય છે. અને જો આ મિસાઇલ ફાઇટર જેટથી લોન્ચ કરવામાં આવે તો દુશ્મન પાસે સમય પણ બહુ ઓછો રહે છે. ફાઇટર જેટથી ફાયર કરવાથી તેની ઝડપ વધી જાય છે, જેનાથી રડાર પર તેને ડિટેક્ટ કરવું અશક્ય બની જાય છે. આનો જીવતો જાગતો પુરાવો છે રશિયાની P-800 ઓનિક્સ મિસાઇલ, જે બ્રહ્મોસની જ બેઝ ટેકનોલોજી પર બની છે. ઓનિક્સે યુક્રેનમાં જે ઝડપથી હુમલા કર્યા તેને યુક્રેનના એર ડિફેન્સ માટે રોકવું લગભગ અશક્ય સાબિત થયું. યુક્રેનના વાયુસેનાના પ્રવક્તાએ જાતે સ્વીકાર્યું કે ડ્રોન્સ અને સબસોનિક ક્રૂઝ મિસાઇલો તો તેમને લગભગ 100% રોકવામાં સફળ રહ્યા,
પરંતુ ઓર્નિક્સ જેવા સુપરસોનિક હથિયારને રોકવું તેમના વશની વાત નહોતી. આનો સીધો અર્થ થાય છે કે જો બ્રહ્મોસનો ઉપયોગ થયો હોત, યુક્રેનના મોટાભાગના લડાકુ વિમાનો જમીન પર જ કબાડ બની ગયા હોત અને રશિયાને યુદ્ધના શરૂઆતના દિવસોમાં જ આકાશમાં પૂર્ણ વર્ચસ્વ મળી ગયું હોત. બીજો મુદ્દો, લોજિસ્ટિક અને સપ્લાય લાઇન્સનો ખાતમો. યુદ્ધ દરમિયાન યુક્રેન ખૂબ ચતુરાઈથી પોતાના લોજિસ્ટિક અને સપ્લાય ઠેકાણાઓને વિખેરી દીધા અને મોબાઈલ બનાવીને રશિયન હુમલાઓથી ઘણી હદે બચાવવામાં સફળ રહ્યું. રશિયન સબસોનિક મિસાઇલોના આવવાની ચેતવણી તેમને સમયસર મળી જતી હતી, જેનાથી ઘણા ફ્યુઅલ ડેપો, ગોળા બારૂદના ભંડાર બચી ગયા. પરંતુ જો રશિયા પાસે બ્રહ્મોસ કે બ્રહ્મોસ 2 જેવી મિસાઇલ હોત તો તે યુક્રેનની મહત્વની સપ્લાય લાઇન્સ જેમ કે રેલવે જંકશન્સ, ફ્યુઅલ ટેન્ક, હથિયારોના ડેપો એ પલકવારમાં નષ્ટ કરી શક્યો હોત. સુપરસોનિક ક્રુઝ મિસાઇલો ગણતરીની મિનિટોમાં દૂર બેઠા ટાર્ગેટને હિટ કરી શકે છે, જેનાથી યુક્રેનને પ્રતિક્રિયા આપવાનો સમય જ ન મળે. ઓનિક્સ મિસાઇલોએ ઓડેસાના અનાજ ભંડારો અને પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર અચાનક નિશાન સાધીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું અને એર ડિફેન્સને રોકી શક્યું નહોતું. આ જ રીતે બ્રહ્મોસના ઉપયોગથી રશિયન સેના યુક્રેનની સપ્લાય લાઇન્સને શરૂઆતના દિવસોમાં જ તોડી શક્યું હોત, જેનાથી યુક્રેનની સેનાની લડવાની હિંમત અને તાકાતની ઝડપ ઘટી ગઈ હોત. ત્રીજો મુદ્દો, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનો સફાયો. રશિયાએ કીવ સહિત ઘણા કમાન્ડ સેન્ટરો પર KH-101 જેવી મિસાઇલોથી હુમલા કર્યા, પરંતુ યુક્રેને ઘણા હુમલાઓને કાં તો ઇન્ટરસેપ્ટ કરી લીધા અથવા સમયસર પોતાના ઠેકાણા બદલી લીધા. જો બ્રહ્મોસ જેવી મિસાઇલ હોત તો રશિયન સેના હાઈ વેલ્યુ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પર રડાર રાઇટ્સ અને કમ્યુનિકેશન ઠેકાણાઓ પર વધુ ઝડપથી અને સચોટતાથી હુમલો કરી શકતી. આ સુપરસોનિક મિસાઇલોની ભયાનક ઝડપ અને અંતિમ ક્ષણોમાં અત્યંત નીચી ઉડાનના કારણે તેના આવવાની ખબર પડતો જ ગણતરીની સેકન્ડોમાં હુમલો થઈ જાત, જેનાથી બંકરો કે કમાન્ડ પોસ્ટ ખાલી કરવાનો કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો બચાવવાનો સમય જ ન મળે. અને જો રશિયા પાસે શરૂઆતથી જ બ્રહ્મોસ 2 જેવી હાઇપરસોનિક ક્રુઝ મિસાઇલ હોત તો જેની ઝડપ મેક 8 છે, તો કીવમાં સરકારી ઇમારતો જેવા નેતૃત્વના ઠેકાણાઓ પર ડિકેપિટેશન સ્ટ્રાઇક એટલે કે નેતૃત્વને ખતમ કરવાની કોશિશ ક્યાંક વધુ ખતરનાક અને સફળ થઈ શકી હોત. આ વાત યાદ રાખજો કે મેક 8 ઝડપવાળી મિસાઇલોને આજના યુક્રેનિયન કે પશ્ચિમી એર ડિફેન્સ સિસ્ટમ રોકવામાં નિષ્ફળ સાબિત થશે. કુલ મળીને આવી ક્ષમતા હોવાથી રશિયન સેના શરૂઆતના દિવસોમાં જ યુક્રેનની મિલિટરી નેતૃત્વ અને કમાન્ડ સિસ્ટમને નિષ્ક્રિય કરી દેતી હોત, જેનાથી યુદ્ધનું રૂખ ઝડપથી રશિયાની તરફેણું આવી શકતું હોત. હવે વાત કરીએ એ ઓપરેશનની જેણે વિશ્વને ભારતની અસલી તાકાતનો સ્વાદ ચખાડ્યો, ઓપરેશન સિંધુ અને તેની રણનીતિ. જો રશિયાએ આનો ઉપયોગ કર્યો હોત તો શું થાત? તો મિત્રો, 7 થી 10 મેની વચ્ચે થયેલા ભારત પાકિસ્તાનના મર્યાદિત યુદ્ધે બતાવી દીધું કે આધુનિક મિસાઇલોનો સચોટ ઉપયોગ કેવી રીતે અને દુશ્મનની હવાઈ તાકાતને ઘૂંટણીએ લાવી શકે છે. આ થોડા દિવસની કાર્યવાહીમાં પાકિસ્તાનના લગભગ 10 થી 11 હવાઈ ઠેકાણાઓને કાં તો ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું અથવા તેને સંપૂર્ણપણે નકામા કરી દેવાયા. પાકિસ્તાને જાતે કબૂલ્યું કે તેના ઓછામાં ઓછા 3 એરબેઝ, જેમાં રાવલપિંડીનો નૂરખાન એરબેઝ પણ સામેલ છે, ભારતીય મિસાઇલ હુમલાઓથી ખરાબ રીતે પ્રભાવિત થયા. ભારતે આ હુમલા સરહદથી સેંકડો કિલોમીટર અંદર આવેલા ઠેકાણાઓ પર કર્યા, જેમાં સ્કાર્દુ, ગિલગિત બાલ્ટિસ્તાન, ચકલાલા, રાવલપિંડી, ભુલારી, સિંધ અને રફીકી પંજાબ પ્રાંતના જેવા સ્ટ્રેટેજિક એરબેઝ સામેલ હતા. આ હુમલાઓમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલોનો જોરદાર ઉપયોગ થયો. પરિણામે પાકિસ્તાની એરફોર્સના વિમાનને ઉડાન ભરે તે પહેલો જ તેમના એરબેઝ પર ખતરામાં આવી ગયા અને ઘણા રનવે, હેંગર અને ફ્યુઅલ ભંડારો રાખના ઢગલામાં ફેરવાઈ ગયા. પાકિસ્તાન પર એટલું જબરજસ્ત દબાણ આવ્યું કે તેણે માત્ર 3-4 દિવસમાં જ યુદ્ધ વિરામ માટે ગીડગડાવવું પડ્યું. જો રશિયાએ યુક્રેન યુદ્ધની શરૂઆતમાં ભારતની આ જ ઓપરેશન સિંદૂર આક્રમક SEAD એટલે કે સપ્રેશન ઓફ એનિમી એર ડિફેન્સ અને DEAD ડિસ્ટ્રક્શન ઓફ એનિમી એર ડિફેન્સની રણનીતિ અપનાવી હોત, એટલે કે યુક્રેનના તમામ મહત્વના એરબેઝ, રડાર અને કમાન્ડ ઠેકાણાઓ પર બ્રહ્મોસની જેવી ક્રુઝ મિસાઇલોથી આવી જ તાબડતોબ વર્ષા કરી હોત તો કદાચ યુદ્ધની શરૂઆતનું દ્રશ્ય જ કંઈક અલગ હોત. 2022માં આપણે જોયું કે યુક્રેનની વાયુસેના થોડી હદે પોતાના વિમાનો બચાવીને લડતી હતી અને પશ્ચિમી દેશોની મદદ આવે ત્યાં સુધી સક્રિય રહી. તેનાથી ઉલટું ભારતે 2025માં પાકિસ્તાનના 11માંથી 5 મોટા એરબેઝને ગણતરીની મિનિટોમાં નિષ્ક્રિય કરી દીધા, જેનાથી પાકિસ્તાની વિમાનોની બધી હકડી નીકળી ગઈ અને તેમની ઉડાનો બંધ થઈ ગઈ. જો રશિયાએ પણ 24 ફેબ્રુઆરી 2022ના રોજ યુક્રેનના ધારો કે 20થી મોટા એરબેઝમાંથી અડધા પર પણ બ્રહ્મોસનો ઉપયોગ કરીને તેને નકામા કરી દીધા હોત તો યુક્રેનની એરફોર્સની ખબર શરૂઆતથી જ તૂટી ગઈ હોત. રશિયાએ કીવ, ઇવાનો,
ફ્રેન્કિવ્સ લીવ્સ જેવા એરવેઝ પર કેલિબર અને KH-101 મિસાઇલો તો ચલાવી હતી, પરંતુ તેની સબસોનિક ઝડપના કારણે નુકસાન મર્યાદિત રહ્યું અને ઘણા રેમને ઝડપથી રિપેર કરીને ચાલુ કરી દેવાયા. બ્રહ્મોસ જેવી મિસાઇલો રનવે પર એટલા મોટા ખાડા કરે અને હેંગરોને એ રીતે તબાહ કરે કે તેમને લાંબા સમય સુધી ઉપયોગમાં માટે લાયક પણ ન રહે. ભારતના ઓપરેશન સિંદૂરે વિશ્વને બતાવી દીધું કે ખૂબ ઓછા સમયમાં દુશ્મનના આખા હવાઈ ઢાંચાને કેવી રીતે બરબાદ કરી શકાય છે. રશિયા પાસે હથિયારો તો હતા, પરંતુ કદાચ શરૂઆતના દિવસોમાં તેણે એ દમ અને નિર્ણય શક્તિ ન બતાવી જે ભારતે બતાવી. હવે આવીએ ડ્રોન યુદ્ધ પર. યુક્રેન યુદ્ધ અને મે 2025ના ભારત પાકિસ્તાનના સંઘર્ષમાં ડ્રોન્સે મહત્વની ભૂમિકા ભજવી, પરંતુ આ ડ્રોન્સને રોકવામાં ભારત અને રશિયાની સફળતામાં આકાશ જમીનનો ફરક જોવા મળ્યો. તુર્કીમાં બનાવેલા બેરેક્ટર TB2 યુક્રેન યુદ્ધના શરૂઆતના તબક્કામાં રશિયા માટે મોટી ચેલેન્જ બનીને ઉભર્યા, જ્યારે ભારતે પાકિસ્તાનની સેના દ્વારા ઉપયોગમાં લેવાયેલા તમામ તુર્કી અને ચીની ડ્રોન્સને સંપૂર્ણ સફાયો કરી દીધો. પાકિસ્તાની સેનાએ અત્યંત આધુનિક બેરેક્ટર TB2 UCAV અનમેન્ડ કોમ્બેક્ટ એરિયલ વ્હીકલ અને કામિકાજે ડ્રોન્સને તાબડતોડ રીતે મોકલ્યા. એટલે કે સરહદ પર એક સાથે 300 થી 400 ડ્રોન્સ ભારતીય મિલિટરી ઠેકાણાઓ પર હુમલા માટે મોકલવામાં આવ્યા, પરંતુ તેમને અંદાજ ન હતો કે ભારત પહેલેથી જ તૈયાર બેઠું હતું. ભારતે પોતાની મલ્ટી લેયર્ડ એર ડિફેન્સ સિસ્ટમ, જેને સુદર્શન ચક્ર એર ડિફેન્સ શિલ્ડ કે પણ કહેવામાં આવે છે, તેને એક્ટિવેટ કરી અને આ તમામ ડ્રોન હુમલાઓને નિષ્ફળ કરી દીધા. ભારતીય સેના અનુસાર આમાંના મોટાભાગના ડ્રોન્સ કાં તો રસ્તામાં જ જામ કરી દેવાયા, હાઇજેક કરવામાં આવ્યા અથવા સીધા શૂટ કરીને નષ્ટ કરી દેવાયા. તુર્કીના જે ડ્રોન્સે રશિયા યુક્રેનમાં શરૂઆતમાં ખૂબ જ નામના મેળવી હતી, તે પાકિસ્તાનના હાથમાં ભારત સામે કોઈ કમાલ બતાવી ન શક્યા. ભારતીય એર ડિફેન્સે તેને હવામાં જ રમકડું બનાવી દીધું. એટલું જ નહીં, પાકિસ્તાન દ્વારા ચલાવવામાં આવેલી ઘણી ચીની, ઈરાની અને અમેરિકી મિસાઇલોનો પણ ભારતે હવામાં જ ઇન્ટરસેપ્ટ કરીને નષ્ટ કરી દીધી. ભારતે પોતાની બનાવટની એન્ટી ડ્રોન સિસ્ટમ ઇઝરાયલથી મળેલ હેરોપ લોઇટરિંગ મ્યુનિશન, બરાક 8 આકાશ અને S-400 મિસાઇલ ડિફેન્સ જેવી ટેકનોલોજીનો એવો કોકટેલનો ઉપયોગ કર્યો કે તુર્કીના સોંગ જેવા નાના ડ્રોનથી લઈને મોટા હથિયારબંધ TB2 ડ્રોન સુધી બધાને ટાર્ગેટ સુધી પહોંચે તે પહેલાં જ ઉડાડી દીધા. મિત્રો, ભારતે તુર્કી અને ચીનના ડ્રોન્સને 100% તોડી પાડવા જેવું કામ અશક્ય લાગતું હતું તે કામ કરી બતાવ્યું, જેનાથી વિશ્વને સ્પષ્ટ સંદેશ મળી ગયો કે તુર્કીની UAV સિસ્ટમ ભારતની એન્ટી ડ્રોન રણનીતિ સામે સંપૂર્ણપણે નિષ્ફળ છે. તેનાથી ઉલટું રશિયાને યુક્રેન યુદ્ધના શરૂઆતના અઠવાડિયામાં ડ્રોન હુમલાઓ સામે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો. માર્ચ 2022માં બેરેક્ટર TB2 ડ્રોન્સે રશિયન ટેન્કોના કાફલાઓ, સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ અને બ્લેક સીમાં રશિયન ફ્લીટના જહાજો પર પણ સફળ હુમલાઓ કર્યા. એટલા માટે થયું કે તે સમયે રશિયાનું એર ડિફેન્સ નેટવર્ક વિખરાયેલું હતું અને તેમની જવાબી કાર્યવાહી ધીમી હતી. નિષ્ણાતોનું માનવું છે કે યુદ્ધની શરૂઆતમાં રશિયન એર ડિફેન્સ અને ઇલેક્ટ્રોનિક વોરફેર EW સિસ્ટમ સંપૂર્ણપણે સંગઠિત ન હતા, જેનાથી TB2 જેવી ટેકનોલોજીને શરૂઆતથી ફાયદો મળ્યો. આ યુક્રેન માટે એક મનોવૈજ્ઞાનિક જીત પણ હતી. રશિયન હથિયારોને નષ્ટ કરતા TB2ના વિડીયો આખા વિશ્વમાં વાયરલ થયા, પરંતુ જેમ જેમ રશિયન સેનાએ પોતાની હવાઈ સુરક્ષાને મજબૂત કરી અને ખાસ કરીને મહત્વના મોરચાઓ પર શોર્ટ રેન્જ એર ડિફેન્સ જામર્સ તૈયાર કર્યા, તેમ TB2 માટે મેદાન ખતરનાક બનતું ગયું. TB2 એક મોટું અને ધીમું ડ્રોન છે, જે લગભગ 130 માઇલ પ્રતિ કલાકની ઝડપે ઉડે છે, જે આધુનિક સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ્સ અને શક્તિશાળી રડાર સામે વધુ સમય ટકી શકતું નથી. હવે તો યુદ્ધમાંથી TB2 લગભગ આકાશમાંથી ગાયબ થઈ ચૂક્યું છે. પરંતુ મિત્રો, જો રશિયાની પાસે યુદ્ધની શરૂઆતથી જ ભારતની જેવી અદ્યતન એન્ટી ડ્રોન ટેકનોલોજી હોત, જેમ કે મોટા પાયે RF જામર્સ, લેસર આધારિત DEW ડાયરેક્ટેડ એનર્જી વેપન્સ, ડ્રોન ડિટેક્શન રડારનું ગાઢ નેટવર્ક, હાર્ડ કિલ તેમજ સોફ્ટ કિલ સિસ્ટમનું સાચું સંપાદન હોત, તો કદાચ રશિયા શરૂઆતથી જ TB2 અને અન્ય યુક્રેનિયન ડ્રોનને એ જ રીતે નિષ્ક્રિય કરી શકતું હતું. ભારતે માત્ર 3 દિવસમાં 350થી વધુ તુર્કી અને ચીની ડ્રોન્સનો સફાયો કરીને એક દાખલો બેસાડ્યો છે, પરંતુ રશિયા શરૂઆતમાં આવું ન કરી શક્યું અને તેને TB2ના હાથે બિનજરૂરી નુકસાન સહન કરવું પડ્યું. જો રશિયન સેના પાસે ભારતની જેમ શરૂઆતથી જ ડ્રોન શિકારી ક્ષમતા હોત,
બેરેક્ટર TB2 જેવા ડ્રોન્સ ટેંગોમાં આવતા જ આઉટ થઈ જાત. ભારતીય સેનાએ લાઈવ યુદ્ધમાં 100% એન્ટી ડ્રોન કુશળતા બતાવી છે. જો રશિયા એ ટેકનોલોજી અને અનુભવનો લાભ મેળવી લેતું હોત તો યુક્રેન યુદ્ધના શરૂઆતના અધ્યાયમાં જ તેને ડ્રોન ચેલેન્જની ગેમની નબળી પડી ગઈ હોત. તો મિત્રો, અત્યંત સુપરસોનિક અને હાઇપરસોનિક મિસાઇલો અને એક મજબૂત એન્ટી ડ્રોન શિલ્ડની કમીએ યુક્રેન યુદ્ધમાં રશિયાને જે મુશ્કેલીમાં મૂકી નાખ્યું, ભારતે તેના તાજેતરના સંઘર્ષમાં તેનાથી બચીને દુશ્મન પર નિર્ણાયક બહુમતી મેળવી. જો રશિયા પાસે બ્રહ્મોસ અને બ્રહ્મોસ 2 જેવી મિસાઇલ હોત અને તે ભારત જેવી એર ડિફેન્સ ટેકનોલોજીથી સજ્જ હોત તો યુક્રેન યુદ્ધમાં શરૂઆતનું દ્રશ્ય રશિયાની તરફેણમાં ક્યાંય વધુ વિનાશક હોત. યુક્રેનના ઠેકાણાઓ પર પલક ઝપકતા નષ્ટ થઈ ગયા હોત અને ડ્રોન્સથી મળતો ફાયદો પણ ખતમ થઈ ગયો હોત. આ સાબિત કરે છે કે બ્રહ્મોસ જેવી ટેકનોલોજી અને ભારતીય સ્ટાઇલની એન્ટી ડ્રોન ક્ષમતા આજના આધુનિક યુગમાં અસલી ગેમ ચેન્જર છે. આ ભારતની વધતી તાકાતનો પુરાવો છે. આ એ નવા ભારતની તસવીર છે જે ન માત્ર પોતાના દુશ્મનોને ઓળખે છે પરંતુ તેમને તેમની જ ભાષામાં જવાબ આપવાનું પણ જાણે છે. મિત્રો, વિડીયો આપને ગમ્યો હોય તો રુદ્રાક્ષ એકેડેમીને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.